ડીસાના પાલડી ગામે દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો ન લેતા રોષ. દુધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવામાં ન આવતા ધર્મ પરિવર્તનની ચીમકી. ડીસા તાલુકાના પાલડી ગામે 1500થી વધુ અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરે છે અને આદિકાળથી પાલડી ગામમાં હિન્દુ ધર્મનું ચુસ્ત પાલન કરી આ લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે પાલડી ગામમાં તારીખ 28, 29, 30 એપ્રિલ 2025ના રોજ ગામમાં આવેલ દુધેશ્વર મહાદેવની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ આ ઉજવણીમાં અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજના લોકોનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવતા પાલડી ગામના સરપંચ બાબુભાઈ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દેશ આઝાદ થયાને 78 વર્ષનો સમય વીત્યો છે પરંતુ હજુ સુધી અસ્પૃશ્યતા જોવા મળી રહે છે ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના પાલડી ગામે છેલ્લા 5 વર્ષથી ગામની વચ્ચે દુધેશ્વર મહાદેવનું મંદિર બનાવવાની અને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની વિચારણા ચાલતી હતી જેમાં ગામના તમામ લોકોને ભેગા કરી ગામની તમામે 18 વર્ણનો ફાળો લઈ મંદિર બનાવવાનું હતું પરંતુ દલિત સમાજનો ફાળો ન લેવા તેમજ મંદિરમાં દલિત સમાજને પ્રવેશ ન આપવા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને આમંત્રણ ન આપવાની અને દલિત સમાજને પ્રાણ પ્રતિષ્ઠામાં ન બોલાવવા વગેરેનું કાવતરું ચાલી રહેલ હતું જે બાબતે અનુસૂચિત જાતિ સમાજનો ફાળો ન સ્વીકારવામાં ગામના અન્ય સુવર્ણ સમાજના આગેવાનોને દલિત સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરીએ ગામમાં ધાર્મિક સુમેલભર્યું વાતાવરણ રહે તેમજ ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે દલિત સમાજનો ફાળો લઈ દલિત સમાજને સાથે રાખી મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવા રજૂઆત કરવામાં આવી પરંતુ ગામના સુવર્ણ સમાજના લોકોએ દલિત સમાજને એક પણ વાત ન સાંભળી અને 28, 29, 30ના રોજ ત્રિદિવસીય મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસ્વી રીતે દલિત સમાજના લોકોને ન બોલાવી દલિત સમાજના સગા વહાલાઓને ન બોલાવી સામાયિક બહિષ્કાર કરી સંતો મહંતો અને કલાકારોને આમંત્રણ આપી પોલીસની હાજરીમાં દલિત સમાજને પ્રસંગથી દૂર રાખી મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં દલિત સમાજના લોકો દ્વારા મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આયોજકો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા.